ઓપીડીમાં પ્રેગ્નન્ટ વુમન્સ આવે છે તો અમુક પ્રેગ્નન્ટ વુમન્સના એવા પ્રશ્નો હોય છે કે મેડમ મારા તો 5 મહિના થઈ ગયા છે પરંતુ પેટ હજુ દેખાતું નથી, મારું વજન વધતું નથી. તો બાળક તો બરાબર છે ને, બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ તો નહીં થાય ને. જ્યારે અમુક પ્રેગ્નન્ટ વુમન્સના એવા પ્રશ્નો હોય છે કે મારું તો વજન ખૂબ જ વધી ગયું છે, તો ડિલિવરી પછી હું વેઇટ લોસ કેવી રીતે કરીશ. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે વેઇટ ડ્યુરિંગ પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન કેટલું વેઇટ ગેઇન થાય છે તો એ વિશે આજે આપણે અહીં ચર્ચા કરીશું. આપણે એક નોર્મલ હેલ્ધી વુમનની વાત કરીએ કે જેનું વજન નોર્મલ છે, જેનું BMI નોર્મલ છે, તો તેનું પ્રેગ્નન્સીના થ્રુ આઉટ 9 મહિનામાં લગભગ 11 to 16 kg જેટલું વેઇટ ગેઇન થાય છે. બાળકનું વજન તો માત્ર 2.5 થી 3.5 કિલો જેટલું હોય છે, તો બાકીનું વજન વધ્યું ક્યાંથી? તો પ્રેગ્નન્સી દરમિયાન આપણા શરીરમાં ઘણા બધા ચેન્જીસ થતા હોય છે. વેઇટની વાત કરીએ તો બાળકનું વજન 2.5 થી 3.5 કિલો જેટલું હોય છે. ગર્ભાશય પણ ધીરે ધીરે મોટું થાય છે, તો ગર્ભાશયનું વજન 1 થી 1.5 કિલો જેટલું વધતું હોય છે. બાળકની આજુબાજુનું પાણી કે જેને એમનિયોટિક ફ્લુઇડ કહેવાય છે, તો તેનું વજન 1 to 1.5 લીટર જેટલું હોય છે. પ્લેસેન્ટા એટલે કે મેલી કે જેમાંથી બાળકને માતાના શરીરમાંથી બ્લડ પહોંચતું હોય છે, તો પ્લેસેન્ટાનું વજન 0.7 to 1 kg જેટલું હોય છે. માતાના શરીરમાં બ્લડ વોલ્યુમ વધે છે, જેનું વજન 2 to 2.5 લીટર જેટલું વધે છે. બ્રેસ્ટમાં મિલ્ક પ્રિપરેશન માટે ચેન્જીસ થતા હોય છે, તો બ્રેસ્ટનું વજન 0.5 to 1.5 kg જેટલું વધે છે. આ સિવાય માતાના શરીરમાં વોટર રિટેન્શન થાય છે કે જેનું વજન 1 to 1.5 kg જેટલું હોય છે. અને માતાના શરીરમાં એક્સ્ટ્રા ફેટ સ્ટોર થાય છે કે જેનું વજન 2.5 to 3.5 kg જેટલું હોય છે. તો આ રીતે પ્રેગ્નન્સીના થ્રુ આઉટ 9 મહિના દરમિયાન લગભગ 11 to 16 kg જેટલું વેઇટ ગેઇન થાય છે. હવે દર મહિને એક સરખું વજન વધતું નથી. પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિનામાં જો વેઇટ ગેઇન થાય તો એ માત્ર 500 ગ્રામથી 1 કિલો જેટલું જ હોય છે. પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિનામાં મોટાભાગની વુમન્સને વોમિટિંગ થતી હોય છે, નોઝિયા થતું હોય છે, ભૂખ લાગતી નથી, તો જેને કારણે 1 કિલો વજન ઓછું પણ થઈ જાય તો પણ ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી. ચોથો મહિનો બેસી જાય એ પછી ધીરે ધીરે હવે જે પ્રેગ્નન્સીના સિમ્પટોમ્સ છે, નોઝિયા વોમિટિંગ, એ ઓછું થવા માંડે છે. આપણે સારી રીતે જમી શકીએ છીએ. બાળક પણ ધીરે ધીરે હવે ગ્રો થાય છે, એટલે ચોથો મહિનો બેસી જાય એ પછી હવે ધીરે ધીરે વજન વધવાની શરૂઆત થાય છે. પ્રેગ્નન્સીના છેલ્લા 3 મહિનામાં મેક્સિમમ વેઇટ ગેઇન થાય છે. પ્રેગ્નન્સી દરમિયાન વજન વધવું જરૂરી છે, પરંતુ એક હેલ્ધી પ્રેગ્નન્સી અને હેલ્ધી વેઇટ ગેઇન માટે બેલેન્સ ડાયટ, હેલ્ધી ઇટિંગ હેબિટ્સ અને રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની જરૂર હોય છે.